નમસ્કાર, ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। અમદાવાદ પીસીબીએ સરખેજ પોલીસ સ્ટેશનની હદમાંથી ગેરકાયદેસર હુક્કા બાર ઝડપી પાડ્યું છે। અમદાવાદ ખાતે સરખેજ પોલીસ ઊંઘતી જોવા મળી અને અમદાવાદ પીસીબી ફરી બાજી મારી જતા સરખેજ મકરબા મહમદપુરા રોડ ફાલ્કન મોટર્સની ગલી શ્રીરામ મોટર્સની બાજુમાં આવેલા બ્રુ રોસ્ટ કેફેમાં ગેરકાયદેસર ચાલતું હુક્કા બાર ઝડપી પાડ્યું છે, જ્યાં જુદા જુદા હર્બલ ફ્લેવરની બદલે નિકોટીન યુક્ત ફ્લેવરમાં તમાકુવાળા હુક્કા ભરી ગ્રાહકોને પીવડાવવામાં આવતા હતા। પીસીબીએ હુક્કા બારના ફ્લેવરના પેકેટ નંગ 41, હુક્કા નંગ 30, ફોઇલ પેપર નંગ 2, ચિલમ નંગ 30, ચીપિયો નંગ 2, હુક્કાની પાઇપ નંગ 35, ફિલ્ટર નંગ 252, રોકડા રૂપિયા 2250, બિલ બુક નંગ 2 મળીને કુલ રૂપિયા 47,208ની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કેફેનું સંચાલન દિવ્યરાજસિંહ રહેઠાણ ગાંધીનગર તથા અબ્દુલ હમીદ દ્વારા કરાતું હતું અને કાફેના મેનેજર તરીકે આમિર ફિરોઝ ખાન પઠાણ નોકરી કરતો હતો। સ્થાનિક સરખેજ પોલીસને આ બાબતે જાણ ન હોય એ વાત નવાઈ પમાડે તેવી લાગી રહી છે। જે પણ વહીવટદાર હોય એને બધી જ ખબર હોય છે, જેથી આમાં પણ કંઈક હાથ હોઈ શકે તેવી લોકચર્ચા જોવા મળી રહી છે। હવે જોવાનું એ રહ્યું કે પીસીબી કેટલી કડક કાર્યવાહી કરશે। ડીએસ પરમાર, અમદાવાદ।